જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે આ ચરાચર જગતમાં ઈશ્વરે અનેક પ્રકારની યોનિઓ બનાવી છે. તેમાં જીવજંતુઓ પણ સામેલ છે અને અનેક પ્રકારના કીડા મકોડા પણ છે. જેમાંથી કેટલાક મોટા જીવ છે તો કેટલાક નાના જીવ છે, અને તેમાંથી કેટલાક એવા જીવ છે જેને કેટલાક દુષ્ટ મનુષ્યો મારીને ખાઈ જાય છે. મિત્રો, કેટલાક મનુષ્યોના મનમાં આ પ્રશ્ન અવશ્ય ઉઠતો હશે કે શું ભગવાને જીવોને મારીને ખાવા માટે જ બનાવ્યા છે? શું માંસ ખાવું પુણ્ય છે કે પાપ? આજના આ જ્ઞાનવર્ધક વિડીયોમાં અમે તમને એ જ બતાવીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં. જેમ કે પશુ પક્ષી, ભેડ બકરી, ગાય ભેંસ, મુરગી વગેરે સમસ્ત પ્રાણીઓનું માંસ ખાવાથી મનુષ્યને તેના જીવનના અંતિમ દિવસોમાં કયા પાપ ભોગવવા પડે છે. તો ચાલો મિત્રો, આજના આ વિડીયોમાં જાણીએ કે જીવજંતુઓને મારીને ખાવું કેટલું સાચું છે અને કેટલું ખોટું, અને આવું કરનારાઓને યમલોકમાં યમરાજ દ્વારા કઈ સજા મળે છે. મિત્રો, આ કલયુગમાં એવા લાખો કરોડો લોકો મળશે જે માંસ ખાય છે અને માંસ ખાવાને સાચું માને છે. તેઓ કહે છે કે જો અમે આ જીવોને નહીં ખાઈએ તો તેમની સંખ્યા વધી જશે અને તે સંખ્યામાં મનુષ્યોથી વધારે થઈ જશે. તેથી ભગવાને આ જીવોને અમને ખાવા માટે જ બનાવ્યા છે. તેમને મારીને ખાવાથી અમને કોઈ પાપ નથી લાગતું. અને કેટલાક લોકો એવા પણ છે જે જીવને મારીને ખાવાને પાપ માને છે, અને તેમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે, અને માંસ ખાવાવાળાઓની પૂજા આરાધના ઈશ્વર સ્વીકાર નથી કરતા. તેમને કુંભીપાક નરકમાં કઠોરથી કઠોર સજા મળે છે. પ્રિય મિત્રો, આજે હું તમને એક ખૂબ જ સુંદર કથાના માધ્યમથી બતાવીશ કે માંસ ખાવું મનુષ્યો માટે કેટલું સાચું છે અને કેટલું ખોટું, અને ભગવાને માંસ ખાવાવાળાઓ વિશે શું કહ્યું છે અને તેમને નરકલોકમાં કઈ સજા મળે છે. એકવારની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં પોતાના સિંહાસન પર વિરાજમાન હતા. ત્યારે તેમની પાસે દેવી સત્યભામા વ્યાકુળ મનથી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, આજે જ્યારે હું દ્વારિકા નગરીમાં મારી સખીઓ સાથે ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે કેટલાક દુષ્ટ મનુષ્યો નાના નાના અસહાય જીવોને મારીને તેમનું પોતાનું ભોજન બનાવી રહ્યા છે. હે પ્રભુ, આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નનો જવાબ આપો. તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવી સત્યભામા, તમારા મનમાં કયો પ્રશ્ન ઉઠી રહ્યો છે? મને નિર્ચિંત થઈને કહો, હું અવશ્ય જ તમારા પ્રશ્નનો જવાબ આપીશ. તો દેવી સત્યભામાએ કહ્યું, હે પ્રભુ, શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું મનુષ્ય માટે પાપ છે કે પુણ્ય? તો ભગવાન શ્રી કૃષ્ણે મુસ્કુરાતા હસીને કહ્યું, હે દેવી, હું તમારા આ પ્રશ્નનો જવાબ એક પૌરાણિક કથાના માધ્યમથી આપવા માંગુ છું. આ કથા સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય. પછી દેવી સત્યભામા ઉત્સુકતાથી બોલી, પ્રભુ, તમે કથા સંભળાવો. હું તમારા મુખેથી કથા સાંભળવા માટે ઉત્સુક છું. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે દેવી સત્યભામા, પ્રાચીન કાળમાં ચંદ્રપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક ધનવાન વ્યક્તિ રહેતો હતો. તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી. એક દિવસ તેણે તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી. તીર્થયાત્રા પર જતા પહેલા તેણે પોતાના ઘરમાં એક વિશાળ ભંડારાનું આયોજન કર્યું અને ગામના તમામ લોકોને તેના ભંડારામાં આમંત્રિત કર્યા. ગામના તમામ લોકો ભંડારામાં ભોજન કરવા માટે તેના ઘરે આવ્યા. મિત્રો, તે ધનવાન વ્યક્તિએ ભંડારામાં 2 પ્રકારનું ભોજન બનાવડાવ્યું હતું. એક શાકાહારી ભોજન અને બીજું માંસાહારી ભોજન. માંસાહારી ભોજનમાં તેણે બકરી, મુરગી, માછલી વગેરે બનાવડાવ્યું હતું અને તમામ ગામવાસીઓને બકરી, મુરગી અને માછલીનું માંસ પીરસવામાં આવ્યું. ગામવાસીઓએ ખૂબ સ્વાદથી તે ખાધું, અને જે લોકો માંસ ખાવાને પાપ માનતા હતા તેમણે શાકાહારી ભોજન ખાધું. તમામ ગામવાસીઓના ભોજન કર્યા પછી જ્યારે તે ધનવાન વ્યક્તિએ જોયું કે કેટલાક ગામવાસીઓએ તો ભોજનમાં માંસ માછલી ખાઈ લીધી, પરંતુ કેટલાક લોકોએ તેને હાથ પણ ન લગાવ્યો. આ જોઈને તે ધનવાન વ્યક્તિએ તમામ ગામવાસીઓને એક જગ્યાએ બોલાવ્યા અને તેમને સંબોધિત કરતા કહ્યું, મારા પ્રિય ગ્રામવાસીઓ, હું તમે બધાને આ કહેવા માટે એકત્રિત કર્યા છે કે આ માંસ માછલીઓ અને નાના જીવોને ઈશ્વરે અમે મનુષ્યોને ખાવા માટે જ બનાવ્યા છે, જેથી અમે તેમને મારીને ખાઈ શકીએ. અને ઈશ્વરે અન્ય ભોજન સાથે સાથે મનુષ્યોને ખાવા માટે માછલીઓ અને અનેક પ્રકારના નાના નાના જીવોને જન્મ આપ્યો છે. તે ધનવાન વ્યક્તિની આ વાત સાંભળીને સભામાં બેઠેલા એક 18 વર્ષના યુવકે કહ્યું, શ્રીમાનજી, તમે ખોટું કહી રહ્યા છો.
તે નવયુવકની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ ગામવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેની તરફ જોવા લાગ્યા. ત્યારે તે ધનવાન વ્યક્તિએ કહ્યું, બેટા, તારા કહેવાનો અર્થ શું છે? ત્યારે તે છોકરાએ ખૂબ જ સરળ અને સ્વાભાવિક રીતે કહ્યું, શ્રીમાનજી, આ સંસારમાં સમસ્ત જીવોને પરમાત્માએ બનાવ્યા છે, પરંતુ તેમને મારીને ખાવા માટે નહીં, પરંતુ તેમને પોતાનું જીવન જીવવા માટે. અને આ નાના નાના જીવ પણ પૃથ્વી પર રહેતા મનુષ્યોની જેમ જ જન્મ લે છે અને મનુષ્યોની જેમ જ તેમની મૃત્યુ થાય છે. જેમ અમને મનુષ્યોની ચોટ લાગે ત્યારે પીડા થાય છે, તેમ તેમને પણ પીડા થાય છે. અને આ સંસારમાં કોઈ પણ પ્રાણી કોઈ બીજા પ્રાણી કરતાં શ્રેષ્ઠ નથી, બલ્કિ તમામ જીવજંતુ અને મનુષ્ય સમાન છે. એ અલગ વાત છે કે ઈશ્વરની કૃપાથી મનુષ્યોની બુદ્ધિ વધારે વિકસિત છે અને જીવજંતુઓની ઓછી. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વધારે શક્તિશાળી છો તો પોતાનાથી નબળા જીવોને મારીને તેમને પોતાનું ભોજન બનાવો. શ્રીમાનજી, એવું કહેવું ખોટું છે કે ઈશ્વરે નાના જીવોને અમને ખાવા માટે બનાવ્યા છે. અમે અમારા સ્વાદ માટે અને અમારી જીવિકા માટે બીજી પણ અનેક વસ્તુઓ ખાઈને પોતાનું પેટ ભરી શકીએ છીએ. ઈશ્વરે અમને જીવજંતુઓ કરતાં વધારે બુદ્ધિ આપી છે. તેનો અર્થ એ નથી કે અમે અમારા શરીરના પોષણ માટે કોઈને પણ મારીને ખાઈ શકીએ. જો કોઈ જીવજંતુ તમારાથી કમજોર છે તો તેનો અર્થ એ નથી કે તમે તેને મારીને ખાઈ જશો અને ભગવાને તેને તમારા ખાવા માટે જ બનાવી દીધો છે. જો તમને નાના જીવોને મારીને ખાવામાં સારું લાગે છે તો ઠીક છે. તેવી જ રીતે વાઘ, સિંહ અને ચીતા જેવા મોટા જાનવરોને અમારા શરીરનું માંસ ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને તેઓ જ્યારે ઈચ્છે ત્યારે અમને પકડીને પોતાનું ભોજન કરી શકે છે. તો તેનો અર્થ એ કદાપી નથી કે ઈશ્વરે અમને સિંહ, ચીતા અને વાઘના ભોજન માટે બનાવ્યા છે. જો તમે એવું માનો છો કે મુરઘી, માછલી, ભેડ, બકરીને ભગવાને અમારા ભોજન માટે બનાવ્યા છે, તો પછી સિંહ, ચીતા અને વાઘથી પોતાનું રક્ષણ કેમ કરો છો? ભગવાને તમને પણ તેમના ભોજન માટે જ બનાવ્યા છે, તો તમે સિંહ, ચીતા અને વાઘ જેવા જાનવરોથી પોતાનું બચાવ કેમ કરો છો? આગળ તે છોકરો તે ધનવાન વ્યક્તિને કહે છે, હે શ્રીમાન, જેવી રીતે તમને પોતાનું શરીર પ્યારું છે, તમને પોતાની જાન પ્યારી છે, તેવી જ રીતે તમામ પ્રાણીઓને પોતાની જાન પ્યારી છે અને પોતાનું શરીર પ્યારું છે. ભલે તે નાનો જીવ હોય કે મોટો મનુષ્ય. મનુષ્ય પોતાને તમામ જીવો કરતાં શ્રેષ્ઠ સમજે છે, પરંતુ વાસ્તવમાં આ મનુષ્ય ક્યારેક મૂર્ખો જેવા કામ કરે છે. આ દુષ્ટ મનુષ્યો પોતાનાથી નાના જીવોને મારીને ખાઈ જાય છે. મિત્રો, આ રીતે તે નવયુવક છોકરાની વાત સાંભળીને તે ધનવાન વ્યક્તિનું મોં બંધ થઈ ગયું અને તે સભાની સામે ખૂબ જ લજ્જિત થયો. અને ગામના તમામ લોકો તે છોકરાની આ વાતોથી સહેમત થઈ ગયા. પછી ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને કહ્યું, દેવી, હું તમને ભગવાન શિવજીનો એક અન્ય ઉપદેશ સંભળાવું છું. આ ઉપદેશને સ્વયં ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવ્યો હતો. હે દેવી, આ ઉપદેશ સાંભળ્યા પછી તમને ખબર પડી જશે કે માંસ ખાવું પાપ છે કે પુણ્ય. તો દેવી સત્યભામાએ કહ્યું, સંભળાવો પ્રભુ. આ કથા સાંભળવી પૂરી ધ્યાનથી, નહીં તો કથા તમારી સમજમાં નહીં આવે, કારણ કે અધૂરી કથા સાંભળનારા લોકો જ માંસ, માછલી અને નાના જીવોને મારીને ખાય છે. જે કથા પૂરી સાંભળે છે તે જીવનમાં આવું પાપ ક્યારેય નથી કરતો અને તેના ઘરમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે. મિત્રો, કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી, એકવાર એક સંન્યાસી મહાત્મા જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે તેમની પાસે એક નાનો સા હરણ ઝડપથી ભાગતો આવ્યો અને તેમની પાછળ છુપાઈ ગયો. તે હરણ ખૂબ ભયભીત હતો. તે ભયભીત હરણને જોઈને સંન્યાસી મહાત્માની તપસ્યા ભંગ થઈ ગઈ અને તેમણે ગુસ્સામાં તે હરણને પૂછ્યું, હે મૃગ, તું આટલો ડરેલો કેમ છે? તને શી પરેશાની છે અને કોનાથી ડરીને તું મારી પાછળ છુપાયો છે? મિત્રો, તે સંન્યાસી મહાત્મા તે હરણને આ જ પૂછી રહ્યા હતા ત્યાં તે એક વ્યાધ આવી પહોંચ્યો જેના હાથમાં ધનુષ્ય અને બાણ હતા. તે વ્યાધ સંન્યાસી મહાત્માને કહેવા લાગ્યો, હે સંન્યાસી, આ હરણને મને આપી દો. મેં આ હરણને પોતાનો શિકાર બનાવવા માટે તેનો પીછો ઘણે દૂરથી કર્યો છે. તેથી આ હરણ પર મારો અધિકાર છે અને આ મારો શિકાર છે. હું તેને મારીને પોતાનું ભોજન બનાવીશ. વ્યાધની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્મા તેના પર હસવા લાગ્યા અને બોલ્યા, અરે મૂર્ખ, તને આટલું પણ ખબર નથી કે આ સંસારમાં કોઈ પણ જીવ પર કોઈનો અધિકાર નથી હોતો. દરેક પ્રાણી પર માત્ર તેનો જ અધિકાર હોય છે. પછી શિકારી કહે છે, ના, આ હરણ પર મારો અધિકાર છે અને હું તેનો શિકાર કરીને તેને મારીને ખાઈશ. ત્યારે સંન્યાસી મહાત્મા શિકારીને કહે છે, કોઈ પ્રાણીને મારીને ખાવાનો અધિકાર તને કોણે આપ્યો છે? અને તેને મારવાનો અધિકાર તેને પણ નથી જેણે તેને જન્મ આપ્યો છે. અને કોઈ પણ જીવને મારવું પાપ છે. શું તું આ વાતને માનતો નથી? ત્યારે શિકારી કહે છે, હે સંન્યાસી, કોઈ જીવના માંસનું ભોજન કરવું પાપ નથી
અને જીવોને મારીને હું તેમને આ જીવનમાંથી મુક્ત કરું છું. તો આવું કરવું પાપ કેવી રીતે હોઈ શકે? આ તો તેમના માટે સૌભાગ્યની વાત છે. અને વળી જો હું નહીં ખાઉં તો કોઈને કોઈ તો તેને મારીને ખાઈ જ જશે. અને જો જીવોને મારવું પાપ છે તો રાજા મહારાજા તેમનો શિકાર કેમ કરે છે? શું તેમને મારતી વખતે પાપ નથી લાગતું? વ્યાધની આ વાત સાંભળીને તે સંન્યાસી મહાત્મા સમજી ગયા કે આની બુદ્ધિ શિકાર કરતાં કરતાં અને માંસ ખાતા ખાતા મંદ પડી ગઈ છે અને તેને પાપ અને પુણ્યનું ગાન નથી. ત્યારે તે સંન્યાસી મહાત્મા તે શિકારીને એક કહાની સંભળાવતા કહે છે કે હે વત્સ, આ કહાનીને ધ્યાનથી સાંભળ કે લોકો જીવોનો શિકાર કેમ કરે છે અને માંસ કેમ ખાય છે અને તેને ખાવાથી અમને કયો પાપ ભોગવવો પડે છે. ત્યારે કહાની સંભળાવતા સંન્યાસી મહાત્મા કહે છે, હે વ્યાધ, એકવાર અંગ દેશમાં ભયંકર અકાળ પડ્યો હતો. લોકોની ફસલો પૂરી રીતે નાશ પામી ગઈ હતી. ત્યાંના લોકો ભોજનની શોધમાં અહીં તહીં ભટકવા લાગ્યા અને લોકો ભૂખે મરવા લાગ્યા હતા. પોતાની પ્રજાની આ દશા જોઈને ત્યાંના રાજાને આ વાતની ખૂબ ચિંતા થઈ કે લોકો ભૂખે મરી રહ્યા છે અને તે તેમના માટે કંઈ પણ કરી શકતો ન હતો. ત્યારે તે રાજાએ એક સભા બોલાવી અને પોતાના મંત્રીને પૂછ્યું કે લોકોને આ ભોજનના અકાળ અને ભૂખમરીમાંથી કેવી રીતે બચાવવા. રાજાની વાત સાંભળીને સભામાં હાજર તમામ મંત્રી મહામંત્રી વિચારમાં પડી ગયા કે આનો ઉપાય શું છે. ત્યારે તે સભામાં એક માંસ ખાનાર વ્યક્તિ બેઠો હતો. તેણે વિચાર્યું કે માંસને ભોજનમાં સામેલ કરવાનો આ સારો મોકો છે. જો રાજાની મંજૂરી મળી જાય તો અમે ખુલ્લેઆમ જીવોને મારીને પોતાનું ભોજન બનાવી શકીશું અને મનમાની કરી શકીશું. કોઈ રોકટોક પણ નહીં હોય. તેણે રાજાને સૂચન આપતા કહ્યું, મહારાજ, આ ભૂખમરીમાંથી બચવાનો એક વિકલ્પ છે. કેમ નહીં અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈએ? તેનાથી ભૂખમરીનો સંકટ પણ દૂર થઈ જશે અને ભોજનનો અકાળ પણ ખતમ થઈ જશે. તેમાં ધન પણ ખર્ચ નહીં થાય અને અમારો પેટ પણ ભરાઈ જશે. સભામાં બેઠેલા તમામ લોકોને આ વાત સાચી લાગી અને સૌએ કહ્યું, મહારાજ, ભૂખમરીમાંથી બચવાનો આ જ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ રાજાના મહામંત્રીને તે વ્યક્તિની આ વાત બિલકુલ સાચી ન લાગી અને તે સભામાં ચૂપચાપ બેઠો હતો. ત્યારે રાજાએ પૂછ્યું, મહામંત્રીજી, તમે ચૂપ કેમ બેઠા છો? ત્યારે મહામંત્રીએ કહ્યું, મહારાજ, જીવોને મારીને ખાવું સાચું નથી અને હું મારી રાય તમને કાલે આપીશ. અને રાત થતાં જ મહામંત્રીજી તે વ્યક્તિના ઘરે ગયા જેણે માંસ ખાવાની વાત કરી હતી. અને મંત્રીએ તે વ્યક્તિને કહ્યું, ભાઈ, આજે સાંજે અચાનક મહારાજની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને વૈદ્યે કહ્યું છે કે જો રાજાને કોઈ મોટા તાજા અને હષ્ટપુષ્ટ માણસનું થોડુંસા માંસ ખાવા મળે તો તેઓ પૂરી રીતે સાજા થઈ જશે. અને તમે મને હષ્ટપુષ્ટ અને મોટા તાજા દેખાવ છો, તેથી હું તમારું માંસ લેવા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે તમે રાજાને બચાવવા માટે અમને પોતાનું માંસ અવશ્ય આપશો. જો તમે અમને તમારા શરીરમાંથી થોડુંસા માંસ આપી દો તો મહારાજ સાજા થઈ જશે. તેના બદલામાં મહારાજ તમને ઘણું સારું ધન આપવા તૈયાર છે. મહામંત્રીની આ વાત સાંભળીને તે આદમી ખૂબ ડરી ગયો અને તે ભાગતો પોતાના ઘરની અંદર ગયો અને પોતાના ઘરમાંથી ઘણી બધી સ્વર્ણ મુદ્રાઓ લાવીને મહામંત્રીને આપી દીધી અને કહ્યું, મહામંત્રીજી, તમે મારા શરીરના માંસના બદલામાં આ સ્વર્ણ મુદ્રાઓ લઈ લો અને આ સ્વર્ણ મુદ્રાઓથી કોઈ બીજાનું માંસ ખરીદી લો. પછી મહામંત્રી બોલ્યા, ના ભાઈ, રાજાએ તમારું જ માંસ લાવવા કહ્યું છે, કારણ કે તમે ખૂબ હષ્ટપુષ્ટ છો અને થોડુંસા માંસ આપવાથી તમારું કંઈ બગડશે નહીં અને રાજાની જાન પણ બચી જશે. અને તેના બદલામાં મહારાજ તમને રાજકીય સલાહકારના પદ પર નિયુક્ત કરી દેશે. આ સાંભળીને તે વ્યક્તિ મહામંત્રીના પગ પકડીને બોલ્યો, મંત્રીજી, મને માફ કરો. હું પોતાના શરીરનું માંસ નથી આપી શકતો. આટલું કહીને તે ત્યાંથી ભાગવા લાગ્યો. મંત્રીએ કહ્યું, તમને અહીંથી ભાગવાની કોઈ જરૂર નથી. જો તમને પોતાનું માંસ ન આપવું હોય તો ન આપો. હું તમારી આ સ્વર્ણ મુદ્રાઓ લઈને જાઉં છું. આટલું કહીને મહામંત્રી ત્યાંથી ચાલી ગયા. અને આ જ રીતે એક એક કરીને મહામંત્રીએ નગરના તમામ ઘરોમાં ગયા અને દરેકને આ જ રીતે પોતાના શરીરમાંથી થોડું માંસ આપવાનો આગ્રહ કર્યો. પરંતુ સૌએ માંસ આપવાને બદલે પોતાના ઘરમાંથી લાવીને સ્વર્ણ મુદ્રાઓ આપી. કોઈએ 1 લાખ તો કોઈએ 2 લાખ મુદ્રાઓ આપી, પરંતુ પોતાના શરીરમાંથી માંસ કોઈએ ન આપ્યું. પછી મહામંત્રી તે મુદ્રાઓ લઈને પોતાના ઘરે ચાલી ગયા અને આગલા દિવસે સવારમાં સૌ લોકો રાજાને જોવા તેના મહેલ પહોંચ્યા અને મહામંત્રી પણ તે મુદ્રાઓ લઈને રાજાના દરબારમાં પહોંચી ગયા અને તે મુદ્રાઓને રાજાની સામે મૂકી દીધી. આટલું બધું ધન જોઈને રાજા બોલ્યા, મહામંત્રીજી, તમે આટલું બધું ધન ક્યાંથી લાવ્યા છો?
ત્યારે મહામંત્રીએ રાજાને માંસવાળી આખી વાત કહી અને કહ્યું, મહારાજ, હું આ લોકોના ઘરે ગયો હતો અને મેં તેમને જૂઠું બોલતા કહ્યું કે મહારાજની તબિયત ખૂબ ખરાબ છે અને તેમને થોડાસા માંસની જરૂર છે. અને આ રીતે કરીને સૌના ઘરે ગયો અને દરેકને આ જ વાત કહી તો સૌએ માંસ આપવાનો ઇનકાર કરી દીધો અને તેના બદલામાં આ ધાન અને સ્વર્ણ મુદ્રાઓ આપી છે. પછી મહામંત્રીએ કહ્યું, મહારાજ, હવે તમે જ આ વાતનો નિર્ણય કરો કે આ લોકોએ પોતાના શરીરનું માંસ આપવાનો ઇનકાર કરી દીધો અને બદલામાં આટલું બધું ધન આપ્યું છે અને આ જ લોકો કાલે સભામાં બોલી રહ્યા હતા કે અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈને ભૂખમરીમાંથી બચી શકીએ છીએ. આગળ તે મંત્રી કહે છે, હે મહારાજ, જ્યારે આ મનુષ્યોને પોતાના શરીરમાંથી થોડુંસા માંસ આપવામાં આટલી તકલીફ થાય છે તો વિચારો કે તે જીવો પર શું વીતી હશે જેમને આ નિર્દય થઈને મારી નાખે છે. મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને સમજાઈ ગયું કે અમે જીવોને મારીને નથી ખાવા જોઈએ. આ રીતે તે સંન્યાસી મહાત્માએ તે વ્યાધને કહ્યું કે હે વ્યાધ, આ કહાની સાંભળીને તને સમજાઈ ગયું હશે કે પોતાનું શરીર સૌને પ્રિય હોય છે, ભલે તે કોઈ મનુષ્ય હોય કે કોઈ જીવ. આ સંસારમાં સૌના પ્રાણ એટલા જ મૂલ્યવાન હોય છે જેટલા તમારા છે. તેથી અમે કોઈને મારીને નથી ખાવું જોઈએ, કારણ કે જો મનુષ્યને કોઈ ચોટ પહોંચાડે તો તેને ખૂબ દુખાવો થાય છે, પરંતુ આ દુષ્ટ મનુષ્યો અન્ય જીવોને મારતી વખતે એક પળ પણ વિચારતા નથી અને તે નિર્દોષ જીવોને ખૂબ જ બેરહેમીથી મારી નાખે છે. હે વ્યાધ, જેવી રીતે તું આ હરણને મારવા માટે તેનો પીછો કરી રહ્યો છે, તેવી જ રીતે જો કોઈ તને પોતાનો શિકાર બનાવે અને તને મારીને ખાઈ જાય તો કેવું લાગશે? જે દિવસે તારો શિકાર કોઈ મોટો જાનવર કરશે તે દિવસે તને અન્યોની જિંદગીની કિંમત સમજાઈ જશે. મિત્રો, સંન્યાસી મહાત્માની આ વાત સાંભળીને તે શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યો, હે મહાત્મા, મને ક્ષમા કરો. આજે હું તમને વચન આપું છું કે આજથી હું ક્યારેય જીવોને નહીં મારું અને હું માંસ ખાવું છોડી દઈશ. મિત્રો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે દેવી સત્યભામાને મનુષ્યના જીવનની કડવી સચ્ચાઈ કહી. પ્રિય મિત્રો, હું જગતના સંચાલક ભગવાન શ્રી હરિ વિષ્ણુને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ સંસારમાં માંસ ખાવાવાળા વ્યક્તિઓની માનસિકતા બદલે, કારણ કે કેટલાક લોકોને હજુ પણ એવું લાગે છે કે માંસ ખાવું પાપ નથી. તેઓ વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં છું, તેથી મને પાપ નહીં લાગે, પરંતુ એવું નથી. પાપ સૌને લાગે છે, ભલે તમે ખરીદીને ખાઓ કે તમે જીવોને મારીને ખાઓ. તેથી અમે માંસ નથી ખાવું જોઈએ, કારણ કે માંસ ખાવાવાળા વ્યક્તિની પ્રાર્થના ઈશ્વર સ્વીકાર નથી કરતા. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જે પણ મનુષ્ય જીવોની હત્યા કરે છે તેમને નર્કલોકમાં કઠોરથી કઠોર સજા આપવામાં આવે છે. મિત્રો, આશા કરીએ છીએ કે તમને આ જ્ઞાનવર્ધક કથા સારી લાગી હશે. તમે એકવાર સચ્ચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ અવશ્ય લખો. મિત્રો, વિડિયો જોવા માટે તમે બધાનો આભાર.